હેલો મિત્રો, જેમ કે અમારી યુટ્યુબ ચેનલ પિન્ટુભાઈ પંચાલ જે તમે જોઈ રહ્યા છો PGP. તો મિત્રો આજે હું તમને બતાવું અમારું હોમ. જેમ કે જોઈ શકો તમે સાર ખડકી છે અંદર, અને આ ઢોરા માટે ઢાળિયું કો, તબેલો કો કે ગમે તે કો સવાણ ઉપડી રહ્યું છે. અમારી ગાય માતા દેખાતી છે તમને. તો મિત્રો આ કંઈક છે ગુજરાતી જીવન. જેમ કે જોઈ શકો છો સંડાસ બાથરૂમ, અગરબત્તી થાય રહી છે, મારા પપ્પા કરેલા છે. આ છે ઓયડા. તો આપણે ટાઇલ્સનું કામ કરો છો. ફેસબુકમાં તમે જોઈ શકો પિન્ટુ પંચાલ, ઇન્સ્ટાગ્રામમાં પિન્ટુ પંચાલ જોઈ શકો છો. એમાં સારા એવા ફોલોવર છે. તો મિત્રો સપોર્ટ કરવો વિનંતી. અને યુટ્યુબમાં આપણે મોનોટાઈઝ ચેનલ નથી થઈ હજી. જેમ કે પિન્ટુ પંચાલ નામની ચેનલ છે, એ કામ લગતા વિડીયો છે. અને મિત્રો આ છે ખેતર. ખેતર આપણી પાસે માપનું જ છે, વધારે નથી. તો જોઈ શકો છો રોપ હાકેલી છે, અને સૂરજ મામું પણ ઉગી રહ્યા છે. તો મિત્રો જોઈ શકો તમે. અને કંઈક વાત કરું તો ખેતરમાં હાલની તારીખમાં પેદાઈશ બહુ ઓછી થઈ ગઈ છે, બચત બહુ ઓછી છે. પહેલાં જેવી બચત થતી નહીં. ખેતીના બધું સાધનનો ઉપયોગ થવા માંડ્યો છે, ખર્ચા પણ વધી ગયા છે. એના કારણથી બચત ખેતરમાં નથી થતી. પણ 2-4 ઢોરા રાખો અને સાર વાવો તો થોડીક રાહત રહે કે હેડો છોકરા દૂધ નહીં ખાશે. તો મિત્રો કંઈક આવો છે નજારો અમારા ખેતરનો. જોઈ શકો તમે. આગળ બતાવું. જેમ કે આ કાળે ગાહે, જો આ કાળી ગુંદાનું બેઠું. એવી રીતના શાકભાજીમાં થોડુંક રાહત રહે. અને આ વખતે વરહાળે એકલો ઘાસચારો વાયો હતો. જેમ કે આ ભેડા છે જુઓ. તો મિત્રો આ કંઈક છે ખેતરનો નજારો. તો મારા મિત્રો પાકિસ્તાનથી જોઈતા હોય તો વિડીયો જરૂર લાઈક કરજો મારા મિત્રો. જેમ કે અમારે હોય ઘરે ઘરે લાઇટ છે. તમારે કદાચ તકલીફ હશે લાઇટની, તો સોલાર લાવી શકો તમે. એનો ઉપયોગ કરજો મારા મિત્રો. થેન્ક યુ. તો આજનો બ્લોગ આટલો જ હતો મિત્રો. શરૂઆત કરીએ છીએ મિત્રો. સપોર્ટ કરજો તો કદાચ અમારી ચેનલ પણ મોનેટાઈઝ થઈ જાય. અને જોઈ શકો છો ઓયડા દૂરથી. જેમ કે સાર ટોકેલી પડી છે, પાણી આવે છે. ઉકેડો હતો ને ગાય માતા પણ ઊભી છે, જોઈ રહ્યા છો. આ રીતનું કાંઈક ઢોરાનું અમે બનાવો છો, તબેલા ટાઈપ. હજી પાકું નથી કર્યું. અને અમારો જેટો પાડો હાઈટ પાડા નાના મહેમાન એક આ બેઠા, બીજા 2 પાડા જ છે. કોણ પણ નથી ભાવતું જુઓ. હા, શું છે ભેંસભાઈ? આ બીજી ભેંસ વિયાવા થઈ રહી છે. અને આ ભેંસ છે દોવા આવે છે. અને આનું નામ પાડ્યું છે અમે જેટો. જેટો જેટો. જેમ કે પહેલેથી જ મજબૂત નહીં. હા, આ જેટો પહેલેથી મજબૂત. જે શરીરથી હમણાં શેડ ડૂબળો પડ્યો છે આ વરહાળો આવ્યો એટલે, નકર મજબૂત પહેલેથી જ ઘોડા જેવો હતો, ખાવામાં બધી રીતના. તો મિત્રો આ છે કાંઈક નાનું ખેતર અમારું. થેન્ક યુ. આગલા બ્લોકમાં મળીએ આપણે.